આમાં છે ને પેલો લઈ જશે યમરાજ આપણને. જીરે લાખ કાળ ઝડપ લઈને ઝડપથી આમ ઝડપ દેશે. જાશે કોણ યમરાજ? આમ કરી લેજો. જી ત્યારે જીવ જશે જોને ઉડી હા. જીરે લાખ જાગીને એ જોશો તો તમને ઈશ્વર એ દેખાશે. જાગીને જોશો એટલે શું? પેલી ત્રણ ધારામાંની એક સજગતા, એક્યતા અને સંબંધતાની અંદર સજગતા વાળી જાગવું એટલે આવતીકાલે ભણશો તમે એ સૂત્રમાં, પણ જાગવું અને જાગરણ બંનેમાં ફરક છે. આ જે જાગીને જોશો મતલબ જાગરણ કરીને, જાગરણ, ઉજાગરો નહીં, જાગરણ એટલે શું? અવેરનેસ, સજગતા. જીરે લાખ જાગીને એ જોશો તો તમને ઈશ્વરીય વ્યાપ્ત ચેતના, મળશે. આત્મ સાક્ષાત્કાર. ત્યારે મનની ભ્રાંતિ ભાંગી પડશે જી. આહા, શું વાત છે! જીરે લાખ સંકલ્પ એ વિકલ્પ એટલે સંકલ્પ અને વિકલ્પ, ઈચ્છાઓ, વાસ્તવો, વૈષ્ણવો એ બંધાણી જી. જીરે લાખ સંકલ્પ એ વિકલ્પની ગાંઠો એ બંધાણી. જેટલી ગાંઠો બાંધી એટલી વખત આવવાનું. એ તો પછી પેલો શુક્રાચાર્ય શું બન્યો? કીડોય બન્યો, બ્રાહ્મણય બન્યા, કિન્નરય બન્યા, રાજાય બન્યા, બધું જ બનવું પડશે. ક્યારે? સંકલ્પ વિકલ્પની ગાંઠો બાંધી, એક ગાંઠ બાંધી એટલે એક ચકડું ચાલુ, એક ગાંઠ બાંધી ચકડું ચાલુ. હા, જીરે લાખ સંકલ્પ વિકલ્પની ગાંઠો એ બંધાણી જી. એ તો ગુરુ વચનથી ગળશે હા. જીરે લાખ હારન પામો તમે ધૈર્ય રાખજો. હિંમત રાખો. ધૈર્ય રાખજો. હારી નહીં જાતા. જી. 5 વર્ષ સુધી 40 બંબુને પાણી પાયું ત્યારે ઉર્જુ નહોતું, પછી થઈ જશે. હાર નહીં સ્વીકારતા. હા, જીરે લાખ